કોઈ પણ કેબ છે એ પેસેન્જર શેર કરી શકશે. માનો કે હું રસ્તા ઉપર ઉભો છું અને હું કેબ બોલાવું છું, તો 2-3 લોકો બીજા રસ્તામાં આવતા હોય એ પણ એમાં આવી શકે, એની મંજૂરી હોય તો આવી પણ છૂટ આપી છે પેસેન્જર શેર કરવાની. તો એની કોઈ અસર થશે રિક્ષાઓ ઉપર? કારણ કે રિક્ષાઓને તો આવી મંજૂરી નથી કાયદેસર રીતે. સાહેબ, આ શેરિંગ પોલિસી કહેવાય છે, જે મુંબઈમાં વર્ષોથી ચાલે છે. 20 વર્ષથી મુંબઈમાં આ રીતે શેરિંગ પોલિસી ચાલે છે. ઉબેર કંપની આવી, હા, શેરિંગ પોલિસી કહે છે. તમે મુંબઈમાં જાઓ તો ઘણી જગ્યાએ તમને રિક્ષામાં બેસવા લાઈન મળશે. એ લોકો મીટરથી કરી શકતા નથી. ત્યાં લાઈનમાં રિક્ષા આવે છે, પોલીસવાળા તેમજ યુનિયનવાળા એને હેન્ડલિંગ કરે છે. એ રિક્ષાવાળો આવે એટલે 3 મુસાફર એમાં બેસાડે છે. 3 અલગ અલગ જગ્યાએ ઉતરવાવાળા હોય છે, પણ એક જ રૂટ પર જનારા હોય છે. એટલે ધારો કે કોઈ વ્યક્તિને લાલ દરવાજાથી ઇન્કમ ટેક્સ જવું હોય તો એવા બધા લોકો ત્યાં ઉભા રહેશે, 3 રિક્ષામાં બેસે. લાલ દરવાજાથી ઇન્કમટેક્સનું જે મીટર ભાડું હોય એની ઉપર થોડું માર્જિન વધારીને ડિવાઈડ કરીને 3 પેસેન્જર ગમે ત્યાં ઉતરે, પણ એ મુજબનું ભાડું એમની જોડે લેવાનું છે. આ પ્રકારની સિસ્ટમ મુંબઈમાં છે. આ જ પદ્ધતિ કાયદામાં છે. આ લોકોએ નવું કશું કર્યું નથી. આ કાયદામાં છે જ. આને સ્ટેજ કેરેજ પરમિટ કહેવાય.